નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। મિત્રો, આજે હું તમને એક સરળ નુસ્ખો બતાવવા જઈ રહ્યો છું જે તમારી ઉંમર વધારી શકે છે। મિત્રો, જરા વિચારો કે જો માત્ર એક વસ્તુને આખી રાત પલાળીને ખાઓ અને તમારી ઉંમર બમણી થઈ જાય અને સાથે સાથે હાથ પગના સાંધાનો જે દુખાવો છે તે પણ જાદુની જેમ ગાયબ થઈ જાય। મજાક લાગે છે, ખરું ને? પરંતુ મિત્રો, આ મજાક નહીં, સત્ય છે। આજે હું તમને એક એવો નુસ્ખો જણાવીશ જે શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારશે, નસોને તાકાત આપશે અને દરેક પ્રકારના સાંધાના અને સ્નાયુઓના દુખાવામાં પણ તમને આરામ અપાવશે। અને જાણો છો, સૌથી સારી વાત શું છે? આ વસ્તુ તમારા રસોડામાં જ ઉપલબ્ધ છે। મિત્રો, એક દર્દી હતો જેમનું નામ હતું પરેશભાઈ। તેઓ દરરોજ સાંધા અને સ્નાયુઓના દુખાવા અને થાકને કારણે પરેશાન રહેતા હતા અને પોતાનો દિવસ પણ સારી રીતે પસાર કરી શકતા નહોતા। ઘણી બધી દવાઓ લીધા પછી પણ તેમને કોઈ કાયમી પરિણામ મળી રહ્યું નહોતું। તેમની જિંદગીમાં ખરો ફરક ત્યારે આવ્યો જ્યારે તેમને આ એક નુસ્ખો અપનાવવાનો શરૂ કર્યો, જેનાથી માત્ર 3 અઠવાડિયામાં તેમના દુખાવામાં આરામ મળ્યો અને તેમની એનર્જી પણ પાછી આવવા લાગી। અને મિત્રો, શું તમને જાણો છો, આ તે જ નુસ્ખો છે જે આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું। આ દુખાવો, થાક અને નસોની નબળાઈ શા માટે? મિત્રો, સાચું કહું તો આપણા બધામાંથી મોટાભાગના લોકો એક સરખા દુખાવામાંથી પસાર થઈ રહ્યા છે। કોઈના હાથ પગમાં સતત સોજો અને બળતરા છે, કોઈને રાત્રે સૂતી વખતે પગમાં ઝણઝણાટી અનુભવાય છે અને કોઈના સાંધા એટલા વધારે જકડાઈ ગયા છે કે સવારમાં ઉઠવું પણ તેમના માટે મુશ્કેલ થઈ જાય છે। અને આટલું જ નહીં, થાક, નબળાઈ અને ક્યારેક ચક્કર આવવા, યાદશક્તિનું ધીમી થઈ જવું, આ બધું પણ એવા લક્ષણો છે જે જણાવે છે કે તમારી નસોમાં બ્લોકેજ બની રહ્યું છે અને તે નબળી પડી રહી છે। પર શું તમે જાણો છો કે નસોની આ જ બ્લોકેજને અને નબળાઈને આપણે કુદરતી રીતે ખોલી શકીએ છીએ, દૂર કરી શકીએ છીએ, મોંઘી દવાઓ વિના અને કોઈ પણ આડઅસર વિના। ચાલો હવે જાણીએ નસોની નબળાઈ અથવા બ્લોકેજના મુખ્ય કારણો શું છે। તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે નસોમાં નબળાઈ અથવા બ્લોકેજ આખરે શા માટે થાય છે। સૌથી મોટું કારણ છે ડાયાબિટીસ। જ્યારે બ્લડ શુગર વધારે હોય છે તો તમારી નસો ધીમે ધીમે નબળી થવા લાગે છે, જેને આપણે ડાયાબિટીક ન્યુરોપથી કહીએ છીએ। બીજું કારણ છે હાઈ બ્લડ પ્રેશર। ત્રીજું છે કોલેસ્ટ્રોલ અને શરીરમાં વધારાની ચરબી જમા થવી। ચોથું છે ચેપ, ઇન્ફેક્શન। પાંચમું છે હોર્મોનલ અસંતુલન, ઇમ્બેલેન્સ। અને છઠ્ઠું છે કિડની અથવા લીવરના ઝેરી તત્વો, ટોક્સિન્સ। આ બધી વસ્તુઓ મળીને તમારી નસોમાં નબળાઈ પેદા કરે છે અને તેના કારણે દુખાવો, થાક અને શરીરમાં નબળાઈ આવવા લાગે છે। પરંતુ ગુડ ન્યૂઝ એ છે દોસ્તો કે આ સમસ્યાનો સામનો કરવા માટે એક એવો નુસ્ખો પણ છે જે તમારા રસોડામાં રાખેલો છે અને ખૂબ જ સરળ વસ્તુઓથી તમે તેને આસાનીથી બનાવી શકો છો। ચાલો મિત્રો, હવે જાણીએ નસ બ્લોકેજ ખોલવા અને દુખાવો દૂર કરવાનો નુસ્ખો। મિત્રો, આ નુસ્ખો 3 ખૂબ જ સરળ વસ્તુઓથી બને છે। આ નુસ્ખો જણાવ્યા પછી હું તમને આ ઉપચારની સાથે એક બૂસ્ટર સ્ટેપ પણ જણાવીશ જે તેની અસરને બમણી કરી શકે છે। નુસ્ખો બનાવવાની રીત: 1. સામગ્રી કઈ છે તે જાણી લો। 1 નાનો ટુકડો તજ, સિનેમન। 1 મોટી ઇલાયચી, જેને કાળી ઇલાયચી પણ કહેવાય છે। 2 લવિંગ, તેને કૂટીને ખાંડીને નાખવા। 1 ગ્લાસ પાણી। 2. હવે તેને પ્રક્રિયા જાણી લઈએ। સૌથી પહેલા એક સ્ટીલનું વાસણ લઈને તેમાં 1 ગ્લાસ પાણી નાખીને ગેસ પર ઉકાળવા માટે મૂકી દો। જ્યારે તે ઉકળવા લાગે તો તેમાં તજ, મોટી ઇલાયચી અને કૂટેલા લવિંગ નાખી દો। આ ત્રણેય વસ્તુઓને આ પાણીમાં તમે 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દો, જેથી તેમનો રસ પાણીની અંદર સારી રીતે આવી જાય। પછી ગેસ બંધ કરીને પાણીને સામાન્ય તાપમાન સુધી ઠંડુ થવા દો। 3. મીઠાશ માટે વૈકલ્પિક: જો તમને થોડું મીઠું પસંદ હોય તો તમે ઠંડુ થયા પછી તેમાં 1 નાનો ટુકડો ગોળનો અથવા થોડું મધ પણ નાખી શકો છો। મિત્રો, અહીં એક વાતની નોંધ લેવી જરૂરી છે। જો તમને ડાયાબિટીસ હોય તો ગોળ અથવા મધને અવગણો। 4. સેવનનો સમય: આ નુસ્ખાને લેવાનો સૌથી સારો સમય હોય છે રાત્રે ડિનરના લગભગ અડધા કલાક પછી। બસ રોજનો 1 ગ્લાસ,
જો તમે 14થી 15 દિવસ સુધી આને લેશો તો ફરક તમને ખૂબ જ જલ્દી જોવા મળશે. શરીરમાં એનર્જી પણ આવશે, તાકાત પણ આવશે, સાંધાના દુખાવામાં પણ આરામ મળશે અને જે નસો તમારી બ્લોક થઈ રહી છે તે પણ ધીમે ધીમે ખુલવા લાગશે. સિક્રેટ બૂસ્ટર સ્ટેપ, પરિણામને 3-4 ગણું વધારવા માટે. મિત્રો, યાદ રાખો, આ સ્ટેપ ફરજિયાત નથી, પરંતુ જો તમે તેને અનુસરશો તો તમને બમણું નહીં, હું કહું છું 3 કે 4 ગણું પરિણામ મળશે. મિત્રો, તમારે શું કરવું છે? જ્યારે તમે આ ડ્રિંક પી લો છો તો તેના 15 મિનિટની અંદર તમારે એક નાની ચમચી વરિયાળી, સૂંઠ ચાવીને ખાઈ લેવી છે. આ નાનકડું સ્ટેપ આ ડ્રિંકની અસરને બમણી કરી શકે છે, કારણ કે વરિયાળી તમારા પાચનને, ડાયજેશન ઝડપી બનાવે છે અને આ ત્રણેય મસાલાઓના ઔષધીય ગુણધર્મોને શરીરમાં વધુ ઊંડાણ સુધી લઈ જાય છે. જો તમે સતત 1 મહિના પણ આ રૂટીનને ફોલો કરો છો તો તમને નસોની બ્લોકેજ દૂર કરવામાં આરામ મળશે જ, પરંતુ તમારા હાથ પગનો દુખાવો, જે થાક છે, તેમાં પણ તમને ખૂબ જ વધારે ફાયદો અનુભવાશે. ચાલો હવે જાણી લઈએ કે આ નુસ્ખો આટલો પાવરફુલ કેમ છે. હોઈ શકે કે તમને લાગતું હોય કે આ નુસ્ખામાં એવું શું ખાસ છે, આ આટલો શક્તિશાળી કેવી રીતે હોઈ શકે? તજ, તેમાં સિનેમલ્ડિહાઇડ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને નસોની અંદર જમા થયેલી ચરબીને ઓગાળે છે. મોટી ઇલાયચી, આ તમારા શરીરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ લઈ જાય છે, જે બ્લડ પ્રેશરને કુદરતી રીતે સંતુલિત કરે છે અને તમારા હૃદયના ધબકારાને પણ મજબૂત બનાવે છે. લવિંગ, તેમાં યુજેનોલ હોય છે, જે એક એવું કમ્પાઉન્ડ છે જે બળતરા, ઇન્ફ્લેમેશન અને પીડા બંનેને ઘટાડે છે અને આ જ કારણોસર હાથ પગનો સોજો, દુખાવો અને ઝણઝણાટી વગેરે ધીમે ધીમે આ નુસ્ખાને કારણે ઓછી થવા લાગે છે. બોનસ ફૂડ્સ, નસોને સ્વસ્થ રાખવા માટે. નસોને સ્વસ્થ જાળવી રાખવા માટે તમારે દરરોજ તમારા આહારમાં ચોક્કસપણે શામેલ કરવા જોઈએ તેવા બોનસ ફૂડ્સ. 1. અળસીના બીજ, ફ્લેક્સ સીડ્સ. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે જે તમારી નસોને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવાને પણ ઘટાડે છે. તેને શેકીને અને પીસીને તમે સવારે 1 ગ્લાસ દૂધ કે પાણી સાથે અથવા દહીં સાથે પણ ઉપયોગ કરી શકો છો. 2. ચિયા સીડ્સ. તેમાં આયર્ન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે થાકને દૂર કરે છે, નર્વ્સને આરામ આપે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તો મિત્રો, આ બંને વસ્તુઓ જો તમે આ નુસ્ખાની સાથે ઉપયોગ કરવાનું શરૂ કરી દો તો તેનાથી તમને પરિણામો વધારે મળશે. આશા છે કે આજનો વિડિયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મનમાં જો તમારી કોઈ શંકા રહી ગઈ હોય, કોઈ સવાલ રહી ગયો હોય તો મને કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. હસતા રહો, મુસ્કુરાતા રહો.